5:30 જેવો ટાઈમ। બાકી જાય છે ખેતરમાં, કેટલું પીધું તમને દેખાડું। અર્થ ઉપર જાજુ થઈ ગયું છે। કાલે ગયા હતા મિત્રો, પાછા ગયા હતા નહોતા, કેમ કે પગમાં જરીક લાગ્યું હતું એટલે ગયા હતા નહોતા, હલાઈમ હતું નહીં। એટલું સારું છે ગયા છે ખેતરમાં આટો મારી, કેટલું પીધું તમને દેખાડું। બાકી મિત્રો મગફળી થઈ ગઈ ફૂલ, આટલા આડો બાકી મિત્રો મગફળી પીતી જાય ને બાકી કલરમાં આવતી જાય એકદમ, કેમ કે હુકાતી હોય ને પછી પાણી ચડે ને એટલે થોડીક 15-20 મિનિટ થાય એટલે થોડીક આમ કલરમાં આવી જાય મગફળી। દેખાડું કેટલું પીધું। તો મિત્રો આવ્યા હતા, લાઇટ વહી ગઈ છે। બાકી આની મેના સાઈડમાં જે થાંભલો આની મેને છે ને મિત્રો, આની મેનો દોર્યો હતો પહેલાં નાકામાંથી પાણી ચાલુ કર્યું, 10 કે 15 જેવી મિનિટ ચાલુ થઈ હતી। મોટર ચાલુ કરીને મિત્રો ઘડીક પહેલાં લાઇટ વહી ગઈ, ચાલુ કરીને અહીંયા આવ્યો તો હું વ્લોગ શું ઉતારી દઉં, પાછું અહીં પીગો તો ફરીથી પાછી લાઇટ વહી ગઈ છે। બાકી આકર્ષણ આજે એવું કંઈ છે નહીં, આસો નહીં, અને જો વાદળા છે આશા ભાઈ એમાં કંઈ બહુ લાગતો નથી એવું બધું કે કંઈ આવે એવું વરસાદ। બાકી લાઇટ મિત્રો આજે બહુ હમણાં કેટલા દિવસથી હેરાન કરે છે। આપણે પૂગી લઈને નાકા મિત્રો પાણી 10-15 મિનિટ થાય તો લાઇટ વહી જાય, ફરીથી એવું હાલે હવે કેદી બાકી ભાઈ જો ખોદીને હમા કરે છે નાકા, કેમ કે બધા પાટલા ફેરી ફેરી પાણી જાય રીતનું આ કરે છે। એ ધોરીમાં બધું પુગાડ્યો, તડકો નીકળ્યો છે ફરીથી પાછો। ચા પાણી પી લીધી, હજી લાઇટ આવી નથી, અડધી કલાક ઉપર થઈ ગયું છે। તો મિત્રો થઈ ગઈ છે સાંજ, બાકી જાય છે નાકું વારવા માટે દી તો આજે જાજો ટાઈમ 1-2 કલાક જેટલી લાઇટ નહોતી આવી, એટલે રાઈતી હબબટી બોલાવી, ભાઈ દેખાતું નહીં હોય એટલું બધું તમને હાસી જો તમને ટેલિવન દેખાતું હાસી। બાકી મિત્રો મગફળી એકદમ અત્યારે જો હુઈ ગઈ છે, હાંજનું ટાણું તમે જોઈ લો, પાંદડા ભેગા થઈ ગયા। બાકી વાગવા આવી ગયા 10:30 જેવો ટાઈમ। બાકી ફાઇનલી જાય છે નાકું વારવા, દેખાડું તમને મિત્રો વાગી ગયા 10:30 જેવો ટાઈમ। બાકી નાકું વારવા જાય છે, જો માંડ્યું છે દી એટલી બધી કે મિત્રો લાઇટ આવતી નથી, એટલે રાતે નાકું વારવું પડે। રાતે લગભગ 1-1.5 વાગ્યા કાલે ભાઈ પાણી માર્યું, તો તમને દેખાડું વિડીયો આખે હું જાય ને વિડીયો તમને દેખાય, ચાલો કન્ટિન્યુ કરજો। બેઠા છીએ હજી નાકું ભરાણ નથી, 1.5-2 કલાક એક નાકું ભરાય છે, બેઠા છીએ માંડ્યું છે અત્યારે। પવન પણ મિત્રો અત્યારે રાત્રે પણ એકદમ જોરદાર વાય છે, ભાઈ ગયો છે એક નાકું કેટલું ભરાણું શું છે જોવા માટે। ચાલો વિડીયોને કન્ટિન્યુ કરીએ, હવે ભરાઈ જાય 15 કે 20 મિનિટની જેટલી વાર છે, વ્યારું પાણી કરી લીધા છે। આવી વાત ખેતરમાં તમને થોડોક વ્લોગ્સ દેખાડું, કેમ કે મિત્રો આજે સવારમાં બપોર સુધી લાઇટ નહોતી, એટલે બપોરે કે તમને એટલો આખા દીનો વિડીયોમાં દેખાડી નહોતો ગયો, તો અત્યારે રાતે હું થોડું ઘણું નાકાનું છે તમને દેખાડું। ચાલો વિડીયો કન્ટિન્યુ કરો, નાકું વારે 10-15 મિનિટની વાર છે, ભરાય પછી તમને દેખાડો। વાગી ગયા 12:30 જેવો ટાઈમ। બાકી હજી પાણી ચાલુ છે, ઉપલા ખેતર મિત્રો સહેલું નાકું છે, એ તમને આટલી બારી જે થાંભલો દેખાય ને ઓલો ત્યાં હવે સહેલું નાકું છે, એ પી જાય। પછી હવે આજ તો ચાલુ નથી કરવું, હવે બપોર કેડી કાલે ચાલુ કરીશું ને આજ બપોર કેડી ચાલુ કરી દઉં। બાકી અહીંયા આપણે એક આડો ઓલો ધોરિયો કર્યો તો તમને ખબર છે, આગલો વિડીયો જે જોઈએ છે ને ખબર છે, આંગળીમાં દેખાય નહીં, ફરતો વાંધી ટીઓ માલ સારી રીતે પારી કરેલ છે ટૂંકમાં। ઉનમેર ફુવાને લાઈન આ રીતે આમ ઉપયોગ પાથરી દે, તો ઉનમેર પીતું જાય, પાછું મોટું ફેવી નાખીશું, ફુવાને આનીમેર પડી જાય। ટૂંકમાં આવી ફુવાને લાઈન છે એમાં હોલ કરી નાખ્યા છે 24ની જારીનો માપ કરીને આપણે, એટલે ત્યાં કંઈ નીક કરવી નહીં, પણ ઉનીમેર ફેવી નાખું, ઉનીમેરનો પાટ પી જાય ધોરિયા નહીં, પછી આનીમેર કહો આનીમેરનો પી જાય, એ રીતે પાવાનું છે। અને આખું તમને દેખાય કઈ રીતે જુગાડ કર્યો છે લાઈનનો આપણે। બાકી એવી મેનું પીવા આવી ગયું છે, આની મનામાં આવે છે, વિડીયોને કન્ટિન્યુ કરીએ હાલો। તો મિત્રો નળ બાપા આવી ગયા છે હાથી હાંકવા માટે, બાકી પાડીને બાંધી દીધી છે અત્યારે, અહીંયા દૂધ પાઈ દીધું, બાકી આવી ગયા છે હાથી હાંકવા માટે। સહેલું હાથી છે મિત્રો, આપણે બધા તો કેદીનું હાંકી નાખ્યું, નળ બાપા પાછું હાંકી નાખે કે એક આસો સુધી બિયારણ વળી પડી જાય, એટલે હાંકવા આવ્યા છે હાથી। બાકી ધવાડી કરી દીધી છે, કેમ કે મસલા બસલાને અત્યારે કવડતા હવાનું જો સબલામ ધવાડી કરી દીધી છે, ધીરે ધીરે હાલે છે। બાકી મિત્રો મોરલા બાંધા છે, લઈ લ્યો હાથી હાકે, હાલો તમને વિડીયો કન્ટિન્યુ કરીએ આપણો આખો। ત્યાં ગાડામાં પડ્યો કે તો મિત્રો સડાવી દીધે લોટિયામાં હાથીડું રાપડી મારી દીધી છે। બાકી નાન બાપા જો ધૂહરું ફીટ કરે હાથીમાં પડદું બાંધ્યા છે, વાહ ભાઈ જે ખાવા વીટી દે, કેમ કે હાથોમાંથી રાપડીમાં મિત્ર ખાવા મારી દે ને તો પારા થતા જાય, તો હવે પછી પાણી પાવાના છે બધાને, અમે તો સાંપડે તો પીવા આવી ગયું થોડું ઘણું છે, નાન બાપાએ પછી પાણી પાવું જોઈએ નહીં। તો મિત્રો નીકળો છે વિસડાનું બસું બધું નાખ દઈ, ડુસામાં પડ્યું હોય અત્યારે અહીંયા મોરલા જો સડ્યા છે બાંધી દઈ,
કાબા બાબા વીટી જાય ને મિત્રો ધૂળ બૂળ સાઈડમાં ખહતી જાય તો પાણી પાવાની મજા આવે. આપણે તો ગાભા મારીને 3-4 ફેરી આપણે મારી દીધું હાથી. હવે તો મિત્રો હાથી બાથી હાલ એમ છે નહીં, સહેલું અરથી આપણે બરતું હાકી નાખ્યું. બરતું હોય ને મિત્રો સહેલું હાથી હાકવામાં મજા આવે, કેમ કે કંઈ રગડ બગડ થાય નહીં. જે બા હારી થતી જાય છે. પવન થોડોક વધારે છે એટલે વિડીયોમાં પવનનો અવાજ આવતો હોય તમને. વાહ. તો મિત્રો વાગી ગયા છે 10:30 જેવો ટાઈમ. બાકી નાણ બાપા આવી ગયા છે હાથી આંકવા માટે. મિત્રો માંડવી તો જો ગોઠણી તો ગયા જલ્દી વિધિ છે જોરદાર. હવે પાણી ભાવા દો થોડાક દિન, કેમ કે આસપાસ દડું પડ્યું છે. હવે દેખાડું હાથી હાલે. માંગા હવે મિત્રો હુયા બેસતા હોય ને અત્યારે એટલે પાણીની જરૂર તો પડે. તમને દેખાડું. જો આ રીતના હુયા બેસે ને જા એટલે પાણી ચડી જાય ને તો અંદર બેસી જાય બધા ખેરકા. એટલે પાણીની જરૂર છે. 1-2 દિવસની અંદર પાઈ દેવું આપણે. તો મિત્રો આ પાર્ટમાં ચાલુ કરી દીધું. હવાની લાઈટ આવી ગઈ છે. જો ભાઈ ભારે લાઈનું બાઈનું બધી કાલે સાંજે જ આપણે ફિટ કરી દીધું હતું. બાકી જો વાહ સુધી પી ગયું છે. તમને હાલો દેખાડું કેટલું પીધું હું છે. બાકી મિત્રો લાઈન હોય ને લાઈન પાવાની બહુ મજા આવે, કેમ કે ઉકેલ એટલો જોરદાર થાય ને. એટલી બધી ઉંમર કંઈ છે નહીં, કેમ ઉપલી હેઠેથી અહીં સુધી પાણી પૂગી ગયું. થોડું થોડું પાવાનું છે. અડધી કલાકનું જેવું છે એક સાઈડમાં. હાલો દેખાડું કેટલું પાઈને શું છે ને કેવો આપણે જુગાડ કર્યો લાઈનનો. તો મિત્રો જો આ રીતે રાખે લાઈન હોય ને મિત્રો, એમાં જો આપણે જે જારી આપણે મેળ આવતી એ રીતે જારી 24ની જારી હોય એ રીતે આપણે હોલ પાડી નાખ્યા છે. ફરતા સાઈડમાં બે હોલ પાડી દીધા છે. અને પાણી પાવાની મજા આવે, કેમ કે બે છે ને મિત્રો એક પાટલા બે વખત હવે જાય એટલે જોરદાર પાણી એકદમ ફૂલ ઉકલે. સાઈડ બેડું પાણી જાય નહીં. ઢોરિયા હારા માલ છે એટલે સાઈડમાં કંઈ પાણી જતું નથી. ને બે પાટલા એક કાયરમાં બે હોલ પાડી દીધા ને લાઈનનો. હવે હબાટી બોલાવતા જાય પાણીનું. આ રીતનું જુગાડ કરો તો પાણી પાવાની પર જોરદાર મજા. ઘણા ખેડૂત મિત્રો બધા કરતા રીતના આ જ રીતે કરતા હોય. ઢોરિયાજી ન કરો ને એ રીતે આ રીતે કરતા હોય. લાઈનનું હોલ પાડી નાખે એટલે પાણી ઉકલે જોરદાર. બાકી રહી ગયો હબુ બાટી બોલે છે બે હોલથી. મિત્રો આ રીતે બદલાઈ નાખીને બંધ કરીને મોટર તો ને કંઈ ખાડા બાડા કંઈ પડે નહીં. લાઈન બેન ફિટ કરતી જ આ રીતે.